ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ગુજરાતનું એક એવું ગામ જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે। ગામમાં રસ્તા નથી, શાળા નથી, આરોગ્ય કેન્દ્ર નથી, વીજળી નથી કે પીવાનું પાણી પણ નથી, જે આ પાયાની સુવિધાઓ જ સ્વપ્ન સમાન છે। આજે દેશ આઝાદીના 78 વર્ષ પૂર્ણ કરી ચૂક્યો છે, પરંતુ હજુ પણ વિકસિત ગુજરાતના અનેક ગામડાઓ છે જેમને સમસ્યાથી આઝાદી નથી મળી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનું પાંજવાડા ગામ, આ ગામના લોકો હજુ પણ તેમના અસ્તિત્વ માટે લડી રહ્યા છે। આ એવું ગામ છે જ્યાં મૂળભૂત સુવિધાઓ એવી દૂરની સ્વપ્ન જેવી છે। રસ્તાની જરૂર છે, નિશાળની જરૂર છે અને રસ્તાની ફૂલ જરૂર માં ડિલિવરી આવે તો કેમ બાયું લઈ જવા। હા, બે એટલા અમે હેરાન થાય ની વાત નહીં। વરસાદ મેં સાટો હોય તો અમારે લઈ જવા જ પડે ને, તો વાહને આવતા નથી, તો અમારે રસ્તાની એક નિશાળ। ગામમાં જવાનો રસ્તો નથી, શાળા નથી, આરોગ્ય કેન્દ્ર નથી, વીજળી નથી, પીવાનું પાણી નથી। ગામના 50થી વધુ પરિવારોને તેમના ખેતરોમાંથી ગામમાં પહોંચવા માટે કંટાળો અને પથ્થરીયો માર્ગ પાર કરી પગપાળા જવું પડે છે। લોકોનું કહેવું છે કે તેઓ ચૂંટણીમાં મત આપે છે, ટેક્સ ભરે છે, પરંતુ તેમને અધિકારોથી વંચિત રખાયા છે। અમારે વાડીએ જવાનો રસ્તો નથી। 2017 થી અરજી કરતા હોય પણ સરકાર અમારી સામું કઈ જોતું નથી। પણ અમારે અત્યારે એટલી પ્રોબ્લેમ છે કે અમારે છોકરા 10-10 વર્ષના હાવ અંગોઠા સાપ છે। નિશાળની કોઈ સુવિધા છે નહીં, લાઇટની સુવિધા છે નહીં, અને બીજા નંબરમાં અમારે ડિલિવરીમાં 1-2 બાયું તો ઓફ થઈ ગયું, એટલી અમારે પ્રોબ્લેમ છે। પણ સરકાર અમારું કઈ સામું જોતા નથી। મત લેવા બધાય આવે છે ને બધાય હમ ખવરાઈને જાય છે, તો એમે મત તો એમને દેવી છીએ, પણ પછી કોઈ સામું જોતું પણ કોઈ સુવિધા સરકારે અમારી સ્વીકારી નથી, બરોબર। એટલે જો અમારે રસ્તો તો અત્યારે છે જ નહીં, ગમે ત્યાં હાલવી તો અમુક હાલવા દે ને અમુક નથી હાલવા દેતા, વિરોધ કરે છે। આ નો હાલતા પણ નો હાલતા, અમારે ડિલિવરીની તો બહુ બાયુને બિચારીઓને તકલીફ પડે છે। અમારે મહેમાન કોઈ છોકરીઓ દેવી હોય અમારા છોકરા વેળાએ, તો મહેમાન બિચારા કોઈ આવી શકતા નથી રસ્તાના હિસાબે, કે તમારા વાડીઓના રસ્તા છે નહીં, ક્યાંય અમારે વાહન લઈને હાલવું ક્યાં। વરસાદ પડે તો બધું તળાવ બની જાય છે અને 1 કિલોમીટરનું અંતર પણ કલાકોનું બની જાય છે। ગામમાં 100થી વધુ બાળકો છે, પણ તેમની માટે શાળા નથી, જેથી રસ્તા અને શાળાના અભાવે તેઓ અભણ રહ્યા છે। માતા પિતા કહે છે કે બાળકોને શાળામાં મોકલવા માટે 5 થી 6 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે, અને તે પણ જોખમી રસ્તા પર। તો આ 30-40 50 મકાન, 500 માણાની વસ્તી તમે જુઓ, આ નથી લાઇટ, નથી પાણી, નથી રસ્તો, તો આમનો વાંક શું? શું મતદાન નથી કરતા? શું ટેક્સ નથી ભરતા? આ એક સવાલ છે। મને એવું લાગે છે કે આમના સરકારને મતની જરૂર છે પણ માણાની જરૂર નથી। આ એવા માણસો છે, નથી આમની પાસે શિક્ષણ કે નથી, કોઈ અમને સામું જોતું નથી। ઉપર આપ અને નીચે ધરતી વચ્ચે જીવનારો આ સમાજ છે। ગર્ભવતી મહિલાઓને ડિલિવરી વખતે નજીકના શહેર સુધી પહોંચવા માટે કલાકો લાગે છે। કમનસીબી એ છે કે તાજેતરના સમયમાં અહીં 2 પ્રસૂતાનું મોત થયું છે। સ્થિતિ એવી છે કે ગામમાં નાની બીમારીઓ પણ મોટી બની જાય છે, કારણ કે દવાઓ કે ડોક્ટરોની પહોંચ નથી। પાણી માટે ગ્રામજનો હવેલા કુવા કે દૂરના તળાવો પર આધાર રાખે છે, જે બીમારીનું કારણ બને છે। અંધારે અમારે રહેવું તો ખરું ને, છોકરાને દીપડા લઈ જાય તો શું સમજવું? તમે જોવો તો ખરા આવી, લાઈટ નથી, રસ્તો નથી, તો અમારે રહેવું કેમ? તો મને રસ્તો તો કાઢી દો, અમને બીજું અમારે કાંઈ નથી જોતું, મને રસ્તો ને લાઈટ અને એક આ નિહાળ નું કરી દો તો બસ, અમારે બીજું કાંઈ જોતું નથી। 2 બાયું ને એમને રસ્તામાં છોકરા જણ્યા, અમારે કેમ લઈ જવા? અહીંયા કાંઈ વાહન તો આવતું નથી, રૂપિયા દેતા નથી વાહન હાલતો, હાલે એવું ન હોય ત્યાં વાહન વાળો આવે। એક તરફ સરકાર વિકાસના ગાણા ગાતા થાકતી નથી, ત્યાં બીજી તરફ આવા ગામોમાં જીવન મૃત્યુના સંગ્રામ જેવું બની જાય છે, પરંતુ જોનાર કોઈ નથી। લાગે છે કે પાંજવાડા ગામના લોકો તેમનો અધિકાર મળે તે જ આઝાદીની સાચી ઉજવણી છે, નહીં તો આઝાદીના સપના માત્ર કાગળ પર રહી જશે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।